કેશોદ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું। આ આવેદનમાં ચાલુ સંસદ સત્રમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે અપમાનજનક શબ્દો ઉચ્ચારનાર ગૃહમંત્રી અમિત શાહને તેના હોદ્દા પરથી દૂર કરવા માંગ કરવામાં આવી હતી। આ અંગે મળતી વિગત મુજબ હાલ સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું હોય ત્યારે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ સામસામે બયાનબાજી કરી હતી। ત્યારે ગૃહમંત્રી દ્વારા એક વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવતા અનુસૂચિત જાતિ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। એવા સમયે આવેદન આપતા અનુસૂચિત જાતિના સમાજે જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મહામાનવ વિશ્વ વિભૂતિ દલિતોના મસીહા ભારતીય મહિલાઓના મુક્તિદાતા હતા, જેમના લખેલા સંવિધાન થકી આજે અમિત શાહ ગૃહમંત્રી બન્યા છે। તેવા સંજોગો વચ્ચે ચાલુ સંસદમાં ગૃહમંત્રી અમિત શાહે અનેક વખત બાબા સાહેબનું નામ લઈ અપમાનજનક શબ્દો કહી તેને નીચે દેખાડવા પ્રયત્નો કરાયા હતા। તેવા આક્ષેપ કરી અનુસૂચિત સમાજે અમિત શાહને બરતરફ કરવા માંગ કરી હતી। આ માંગ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું। समस्त अनुसूचित जाति समाज केशोद वती आज डेप्यूटी कलेक्टर श्री ने आवेदन पत्र आपी अने मांगणी करवामां आवी छे के देशना गृहमंत्री अमित शाहजी ए जे संसदना चालू सत्रमां देशना बंधारणना रचयिता एवा डॉक्टर बाबा साहेब आंबेडकर विषे जे अपमानजनक शब्दो बोल्या छे ते खरेखर भाजप सरकार ज नहीं पण भारत देश माटे शरमजनक बाबत कहेवाय। कारण के एक નીચલી કક્ષાનો વ્યક્તિ જ્યારે બંધારણના નિયમો અનુસાર દેશનો ગૃહમંત્રી બને છે ત્યારે એની ફરજ આવે છે કે એને બંધારણના રચયિતા વિશે સન્માનજનક ભાવના રાખવી જોઈએ, પણ આવી સન્માનજનક ભાવના ન રાખવા અને અપમાનજનક શબ્દોનું ઉચ્ચારણ કરવાના હિસાબે આ દેશના તમામ જગ્યાએ આવેદનપત્ર આપવાની ભરમાર ચાલુ થઈ ગઈ છે અને માંગણી મૂકવામાં આવી છે કે દેશના ગૃહમંત્રીએ બંધારણના રચયિતા એવા બાબા સાહેબ આંબેડકર વિશે જે અપમાનજનક શબ્દો બોલ્યા છે તેથી તેમને તેમના પદ ઉપરથી બરખાસ્ત કરવામાં આવે। આવી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ કેશોદની માંગણી છે। જો આ માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલનના એંધાણ થશે, જેની સમસ્ત જવાબદારી સરકારની રહેશે। જય ભીમ, જય સંવિધાન।